સીતારામ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજનું એક નવા વિડીયોમાં આપ બધાનું. હવે આજે વાડીમાં લાઇટ તો છે નહીં, કાપ છે. દર 2-3 દિવસે લાઇટનો કાપ મૂકી દેશે એટલે આપણે જો કે ઝાડવા પાવાના છે, બીજું કાંઈ છે નહીં કામ. પણ તોય ઝાડવા પીવામાં તે 2 દિવસ થાય છે, કારણ કે એનું શેડ્યુલ હોય એ પ્રમાણે કાપ મૂકીએ કે એટલે આપણે નવરા હતા, બીજું કાંઈ કામ છે નહીં. આ છે અગત્યનું ઝાડ. તો આમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી, કારણ કે ઝાડ મોટું થઈ ગયું પછી અહીંથી ટૂંકમાં બીજી બ્રાન્ચીસ નીકળી એટલે ઉપરના ઝાડને ઇફેક્ટ કરી ગઈ. જોવા પાંદડા બધા ખરી ગયા છે એટલે આપણે આજે નીચે ડાળીઓ ફૂટી હતી એ બધી કાઢી નાખી છે. અને સેમ પોઝિશન આ સપ્તપર્ણીમાં છે એટલે આને તે હવે આ રીતનું કરવું પડશે, કારણ કે આની 3 બ્રાન્ચ જે છે એ સીધી વહી ગઈ છે. તો હવે આ રીતનું ઝાડવું થયું હોય તો પછી નીચેનું કાંઈ કામ છે નહીં. ઓલું સપ્તપર્ણી છે તો એ જો ફેલાનું છે, પણ આ ડાયરેક્ટ ઊંચું જ વહી ગયું છે એટલે આ નીચેની કોઈ જરૂર છે નહીં આપણે હવે આની. તો આને કટિંગ કરવાનું છે. હવે કટિંગ કરીએ આપણે. મારા દિત્યાબેન જો રમે છે પાણાથી. તો આ રીતનું ન કરીએ તો જે પોષણ હોય એ સીધું અહીંયા તો એ થાય આ ડાળીઓમાં. આ ડાળીઓને કાંઈ મળે નહીં એટલે ભવિષ્યમાં ઝાડ સુકાવાના ચાન્સીસ વધી જાય. અને આ જોવા આની રચના કેવી થઈ છે. 3 બ્રાન્ચ ફૂટી એ સીધી ઉપર ગઈ. બાકી એ સપ્તપર્ણીમાં આવું ઓછું બને, ફેલાવો વધારે થાય, પણ આની 3 બ્રાન્ચ સીધી ઉપર ગઈ. હજી સીધી જ જાય છે ઉપર, પછી ફાટા થયા 3. બરાબર, એટલે આ ઝાડ થોડુંક અલગ રીતનું ઉગ્યું છે. અને આ ઝાડના ફૂલ આવે તો એ ફૂલની સ્મેલ અમુક લોકોને ગમે, અમુક લોકોને ન ગમે, એવું થાય. એટલે આપણે આ થોડુંક દૂર રાખ્યું છે. હવે ભાઈ આપણે હારોજ આ બીજા થોડાક ઝાડવા છે તો હારોજ એનું જ પ્રૂનિંગ કરી નાખી. અને આમાંય તે જુઓ એક ઉપર ડાળી નીકળી છે, પણ આમાં એક જ તે જાય છે ઉપર, અને પહેલાં ફેલાઈ ગઈ છે ને પછી ઉપર એક ડાળી નીકળે અને એની ઉપર જુઓ ખિસકોલીએ માળો કરી નાખ્યો છે. આ બધા જે નીચેથી ડાળીઓ હોય ને એને તો કાપવી જ પડે, કારણ કે ઝાડનો વિકાસ તો જ થાય. આ કરંજનું ઝાડ છે. એટલે આ સેટ થઈ ગયા. ઓલું તો જે ઊંચું છે એ ડાબલા બદામ છે એટલે એ ઉપર જાયા કરે, એનું કાંઈ એની મેળત પાંદડા ખરી જાય એટલે એમાં નીચે કોઈ આવવાની શક્યતા છે નહીં. હવે ચેતુરનું ઝાડ અને બીજું એક કરંજનું ઝાડ છે ને એને કટિંગ કરી નાખીએ. ચાલો દિત્યાબેન, હું બનાવ્યું લે પાણાનો ઢગલો કર્યો એમ. જો ભાઈ અમારા દિત્યાબેન કેવું રમે છે, અને સોમિયાબેન શૂટિંગ ઉતારે છો. જો ભાઈ આપણે હવે ઘરની પાસે જે વળાંક વળે છે ત્યાં વી આવ્યા. તો અહીંયા એક કરંજનું ઝાડ છે. આમાં જોવો તમે ઉપર એટલો ઘેરાવો, નીચે એટલું ઓલું થઈ ગયું. હવે નીચેની કાપી નહીં એટલે ઉપરની છે ધીરે ધીરે બળવા મળે, ત્યાં પોષણ ઓછું મળે એટલે થોડી નીચેની કાપવી પડશે. અને ભાઈ આજ એક ખુશીનો દિવસ છે અમારે મનીષાનો જન્મદિવસ છે. એટલે એમને સવારમાં આપણે વિશ કર્યું, અને બાકી તો વાડીએ છીએ એટલે કંઈક સાંજના કંઈક પ્રોગ્રામ કરશું. અને ઓલા કહે ને ભાઈ કે ભાઈ અર્ધાંગીની, તો અમારે એમનો સપોર્ટ ઘણો છે, કારણ કે અમારા મેરેજના થયા 12 વર્ષ અને
આ 12 વર્ષમાં એમનો સાથ મને ઘણો રહ્યો છે અને હજી પણ છે જ તે. એટલે આ સમયમાં આ બધું કરવું થોડુંક મુશ્કેલ છે બધા માટે, કારણ કે બધાને ઇન્ડિપેન્ડન્સ જોઈતી છે અત્યારે. પણ સમય સાથે હાલવું પડે, જરૂરી છે એ બી. પણ ઇન્ડિપેન્ડન્સની સાથે સાથે સંસ્કાર અને મર્યાદામાં રહેવું પણ જરૂરી છે, આવું મારું માનવું છે. હવે બાકી બધાની સોચ અલગ અલગ હોય, આપણે કોઈને ના નથી પાડતા, પણ સંસ્કાર અને મર્યાદામાં રહીને પણ તમે જીવન સારું જીવી શકો છો. કારણ કે ઓલા કહે ને એમ કે જીવનસાથી જો સમજદાર હોય ને તો તમારું જીવન ધન્ય થઈ જાય. જેવી રીતે કે અમારા મમ્મી, એમનો પપ્પાને સાથ ઘણો રહ્યો અને હજી પણ એ એમની સાથે છે અને એ રીતનું પહેલેથી જોયેલું, એટલે એ સંસ્કાર અમારામાં આવવાના જ. એટલે અમે પણ એ રીતે રહેવાની કોશિશ કરીએ અને જીવનમાં સુખ દુઃખ આવ્યા કરે. એ સુખ દુઃખમાં એકબીજાના સાથીદાર ભાગીદાર બનો તો એ સમય તરત પસાર થઈ જાય. એકબીજાને સમજવા જરૂરી છે તો તમારું લગ્ન જીવન સુખી બની શકે. અને આ છે ભાઈ શેતુરનું ઝાડો, મલબેરી. આની ઓક્સિજન જે ફિલ્ટર કરવાની ક્ષમતા છે એ વધારે છે. વડલો, પીપળો, પીપર અને મલબરી. આ બહુ પોલ્યુટેડ ઇલાકો હોય, માનો કે બહુ પોલ્યુશનવાળું વિસ્તાર છે, તો ત્યાં આ 4-5 ઝાડવા છે એ બહુ સારી રીતે સર્વાઈવ કરી શકે અને સારું શુદ્ધ ઓક્સિજન કરવામાં ઝાડવા બધા બેસ્ટ. અને જુઓ ભાઈ, આ રાયણનું ઝાડ છે, રાયણ કોકડી. આને વધતા તો બહુ વાર લાગી જાય. આનું રીતે થોડુંક હારવાર કટિંગ કરી નાખીએ. હાલો તો હવે પાણી પીએ. એક સાઈડ તો કમ્પ્લીટ થઈ ગઈ, હવે પછી વલપા ઉપાડીએ કંઈ. જો ભાઈ, હું દીપ્તાબેન આવી ગયા, થાકી ગયા ક્યાં થોડાક. દીપ્તાબેનને પાછો બધી આંટો માર્યો, હારવાર હોય. હવે પાછા ઝાડવા હમણાં બધા કાપ્યા નહીં, નાખી દઈએ વલપા, ફગાવી દઈએ. પાણી લાવો. દીપ્તાબેન પીવું છે? લો. સીતારામ, કેમ છો બધા? મજામાં? અને હું જો હવે નવરી થઈ તો તમને આ જોઈ ગઈ, તે પાણી લઈને આવી. હા, સારું કર્યું. હું દીત્યાબેનને મોકલતો હતો પાણી લેવા. ક્યાં દીત્યા? તો હવે આપણે 11 વાગવા આવ્યા છે, તો હવે બપોરામાં શું બનાવશું આપણે? બપોરામાં જો સવારમાં તો આપણે કઠોળ વટોણાનું શાક ખાધું. હા, એટલે અત્યારે કાંઈ એટલી બધી ભૂખ લાગી નથી અને તડકા એવા પડે છે, એટલે બપોરે કાંઈક હળવું હોય તો સારું પડે. એટલે હળવામાં જાણે મસાલા ખીચડી બનાવો. મસાલામાં તે એ રીતે ભાઈ આ મરચું ને એ બધું ઓછું નાખવાનું અને લીલો શાકભાજીનો મસાલો છે ને એ નાખવાનો. અને આમ દીત્યાબેનને સૌમ્યાબેનને બહુ મોજ આવી જાય ને એવી ખીચડી બનાવો, કેમ ઢીલી એકદમ. અને હારવાર કાલ ઓલી કેરી લાવ્યો થઈ. હા, તે એવું કરશો. એટલે ઉનાળામાં સિઝન કેરીની છે અત્યારે, કેરી ખાવી ક્યાં. તે એવું કરવી, હાલો પાટિયામાં મસ્ત બનાવી. હા, અને આજ તો હાડી કાંઈક નવીન પહેરી લાગે ને તમે? હા, બર્થડે છે એટલે નવી પહેરી લીધી. મમ્મીએ લઈ દીધી હતી એટલે પહેરી લીધી. જો હા, પણ એ એમ જ હોય ને, ઘરમાં જ પહેરવાનું હોય ને. નવું અમથું તે એ આપણે ઘરમાં હળી મળીને રહેતા હોય તો એ ઘરનાને જ બતાવવાનું. આપણે આ શોખ માટે જ પહેરવાનું હોય આપણે. અને હાલના કંઈક જાવું તમ તારે આપણે બહાર આંટો મારવા જઈશું. ઘણા દીથા વાડિયા સવો તો એક આંટો બહાર મારી આવશું. અને મને ભાઈ નવી નવી સાડીઓ પહેરવાનો બહુ શોખ છે. હા, જો ભાઈ આપણે આ જો સૂરજની ગાંઠું કવડી થઈ ગઈ. હજી આ 4 અહીંયા છે,
3-4 ઓલપા છે, એમને બધી વધે છે. અને બ્લોગ શૂટ સૌમ્યાબેન કરે છે પાછા, એટલે એ પાછા તમને એમ થાય કે કેમ દેખાતા નથી, તો એ સૌમ્યાબેન આ બ્લોગ શૂટ કરે છે. તો હવે હું થોડુંક ઓલપા આંબા પાસે છે ને વડલાનું ને એનું થોડુંક કટિંગ છે, તો હું થોડુંક એ કરી નાખું અને તમે તૈયારી કરો. બીજું હું પછી હા આવું. તમે કરો ત્યાં હું બધું તૈયાર કરી નાખું પછી હા. આવો. હા હાલો દિત્યાબેન પાસે આવું ને. હવે પોરો ખાઈ લીધો. દિત્યાબેન ને તો તડકો લાગશે, હવે એને રહેવું દિત્યા મમ્મા પાસે. હા તો તો તું અહીંયા મમ્મા પાસે પાસે હું રહેવું. જાઉં, બરોબર. તો ભાઈ આપણે થોડુંક કામ કરીને આવ્યા ત્યાં, બધી તૈયારી થઈ ગઈ છે. મસાલા ખીચડી માટે મેં બધું લઈ લીધું છે. ચોખા છે, તુવરની દાળ, સડી મગની દાળ, પછી ઓલી ફોફાવાળી મગની દાળ, ધાણા જીરું, મરચું, મીઠું, હળદર, કોથમરી, ફુલેવર, કોબીસ, બટેટું, ડુંગળી, મરચાં ને ટમેટું. જો મેં આટલા ચોખા લીધા છે, આપણે ઓલા ખીચડીના જાડા હોય ને એ છે. એમાં મગની દાળ નાખી દઉં. પછી આ થોડીક તુવરની દાળ છે અને આ ઓલી સડી મગની દાળ. 3 અલગ અલગ જાતની દાળ નાખવી એટલે ખીચડી મસ્ત બને. હવે એને આપણે છે ને એક પાણી ધોઈને પછી થોડીક વાર માટે પાણીમાં મૂકી દઈશું એને. આપણે જો આને 2 પાણી ધોઈ નાખીએ એટલે હવે છે ને એને થોડીક વાર પાણીમાં મૂકી દેવી. ત્યાં સુધીમાં હું આ બધું બકાલું કાપી નાખું. તો ભાઈ અમારે દિત્યાબેન ને સૌમ્યાબેન પણ આવી ગયા છે. જો આપણે મસાલા ખીચડી બનાવવાની છે તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. કાપીને ધોઈને બધું મૂકી દીધું છે. અને હવે આપણે ચૂલો જગવી નાખવી. જો ચૂલો જગવી નાખ્યો છે તો હવે આપણે આ પાટીઓ મૂકી દેવી. મોટા પાટિયામાં કરવી એટલે આપણે છે ને હલાવવાનું ને એવું સારું પડે. પાટીઓ ગરમ થઈ ગયો છે તો હવે આપણે એમાં તેલ નાખી દેવી. જો તેલ ગરમ થઈ ગયું તો આપણે રાઈ નાખી દેવી. આ હિંગ નાખી દેવી. હવે આપણે આ મરચાં કટકા કર્યા થાય ને એ નાખી દેવી. હવે આ બટેટા નાખી દેવી. મને જો બધું તૈયાર કરીને બેઠી પણ લીમડો ભૂલાઈ ગયો. લીમડો આપણે વાડીમાં છે એટલે કાંઈ આઘો લેવા જવાનું ન હોય એટલે એ તાત્કાલિક તોડવા જવાનું હોય. તો હવે આપણે દિત્યાને મોકલવી. સૌમ્યા જાઓ તો બધા લીમડો લઈ આવો તો. મીઠો લીમડો. હા લાવ્યા બસ. હવે આપણે આ લીમડો નાખી દેવી. આ ડુંગળી, આ ફુલેવર, આ કુબી, આને આપણે થોડીક વાર પૂરતું પકડવા દેવાનું છે. પછી ટમેટું ને મસાલો બધો નાખી દઉં.
જો હવે આપણે ટમેટું ને બધો મસાલો નાખી દેવી. મરચું છે ને મેં કાશ્મીરી લીધું છે, તીખા લીલા નાખ્યા ને એટલે ખાલી કલર પૂરતું નાખવાનું મરચું. પછી આ મીઠું, આ ધાણા જીરું, આ હળદર. આ બધા નવા મસાલા દળાવ્યા ઈ જ છે હો આપણે. ભાઈ વાહ, મસાલા પડ્યા હતા તો સુગંધ આવી જોરદાર. મસ્ત દેખાય છે ને મસાલો બાકી. કેમ લાગે છે ગરમીમાં ચૂલે રાંધવાનું? ગરમીમાં ચૂલે રાંધવાનું ને ગરમી લાગે કે ન લાગે, પણ આપણે તો રસોઈ તો બહેનોને બનાવવી જ પડે, એમાં કઈ હાલતું જ નથી. ગેસ હોય કે ચૂલો હોય, ગરમી તો બધે લાગવાની, બરોબર ને બેનું? આમાં થોડુંક પાણી નાખીને એને આપણે છે ને કકડવા દેવું. બધો મસાલો છે ને પાકી જાય પછી આપણે ખીચડી નાખશું. આપણે જોઈ લેવી. જો ભાઈ મસાલો તો મસ્ત થઈ ગયો છે. હવે આમાં આપણે ચોખા નાખી દેવી. ખીચડી છે ને આપણે બધી મિક્સ કરેલી દાળ વાળી. સરસ મજાની પલળી ગઈ છે. થોડી પલળેલી હોય ને તો આ દાળ બધી ફૂલી જાય એટલે ખીચડીનો ટેસ્ટ મસ્ત આવે. જો બધું નાખી દીધું, હલાઈ નાખવી. અને આમાં ખીચડીમાં તો કેવું છે, હોની રીતે હાવ બનાવતા હોય ભાઈ. હું તો જો આવી રીતના બનાવું છું. હવે આપણે એમાં પાણી નાખી દેવી. હવે આમાં આપણે છે ને કોથમરી નાખી દેવી અને પછી ઢાંકી દેવી. પછી ભાઈ ધીમા તાપે એમ ચડવા દઈએ. હવે આપણે ઢાંકી દેવી એને અને ધીમે ધીમે ચડવા દેવી. હવે જોવો ભાઈ, ખીચડી તો સડે છે અને આ બાજુ થોડોક અત્યારના વારે સિંહો હોય એટલે આવી ગયા છે એ બે હવા. આજે ભાઈ જો આવા કાંઈક અમુક દિવસો હોય ત્યારે ઘરના બધા યાદ આવી જાય આપણને. આ મમ્મી પપ્પા, આ મમ્મી પપ્પા. આજ કોઈ છે નહીં, અમે એટલા જ સેવી જો શાર જ તે. આજ બધાની કમી મહેસૂસ થાય. મારા મમ્મી મને આજે યાદ આવે, આ મમ્મી યાદ આવે. આ મમ્મી આગળ તો કદાચ ચાલો મારા હાનના જવું હોય તો જઈએ એકવી, પણ મારા મમ્મી આગળ તો ન જઈએ એકવી. મારા મમ્મી તો છેક સુરત રહે. એટલે ભાઈ આ જન્મદિવસ જો ભાઈ એ વરમાં એક ફેરી આવે, પણ જ્યારે જન્મ થયો હોય ત્યારે બાળક રડતું હોય અને મા હસતી હોય, બરાબર. માને ખુશી થઈ હોય કે મારા બાળકનો જન્મ થયો એમ. અને પછી જ્યારથી બીજો દિવસ શરૂ થાય એટલે બાળક રોતું હોય તો માને દુઃખ થાય. એક જ દિવસ એવો આવે જન્મદિવસ જેથી બાળક રોયું હોય અને મા હસી હોય, કારણ કે દુઃખ એણે વેઠ્યું હોય અને પછી જે બાળક આવી જાય એટલે ખુશી થાય. અને આમ ગણો તો અમારા પપ્પા કહે એમ કે ભાઈ આપણા આયુષ્યમાંથી 1 વર્ષ ઓછું થયું, એટલે એમાં ચિંતા ન કરવાની હોય. આપણે હમણાં વિડીયો કોલમાં વાત તો થઈ, પપ્પા હારે થઈ, બધા બેનું હારે થઈ. ક્યાં દીત્યા ભાઈ હારે વાત કરી ને? હા, મોબાઈલ થતા જો કે એવું તો બધું શરૂ. હા, આપણે
ધડ દારાના ન્યા પાસે હોવી એવું છે થોડું છે. એક વિડીયો કોલ બે કરીએ દીદી ત્યાં. હારે વાત થઈ, મમ્મી પપ્પા હારે, મારા ભાઈ, મારા મમ્મી પપ્પા બધા હારે વાત કરી લીધી. હવે જો ભાઈ શાંતિથી બેઠા છીએ, કાંઈ બીજું કામ છે નહીં, જે હતું એ કરી નાખ્યું આપણે બરોબર. સવારમાં કટિંગ કરવાનું હતું. હવે આ કુંડા ખાલી થઈ ગયા છે. સવારમાં તો ભર્યા મેં, પણ કારણ કે આ ઉનાળો એટલો, ગરમી એટલી પડે, પક્ષીઓ સીધા કુંડામાં નાય જ છે અને પાણી ઢોળાઈ જાય છે, એટલે પાછા ભરી નાખીએ કુંડાઈ છે. અને સૌમ્યાબેન તો વ્લોગ શૂટ કરે છે. કેમ હવે ભાઈ નિત્યાબેનને શોખ થયો એટલે એ તે પાછા શૂટિંગ ઉતારવા વહી ગયા છે. આપણે પાછું આગલા વિડીયોમાં કીધું હતું કે ભાઈ કોમેન્ટ કરે અને નામ લેવું. હા, તો રેગ્યુલર કોમેન્ટ કરે છે તો થોડાક નામ લઈ લઈએ આપણે. અમદાવાદથી ગીતાબેન ગઢવી, પછી નયનાબેન બરોડાથી, પછી મયુરીબા ચુડાસમા ભાવનગરથી, પછી સંજયભાઈ રોકડ રાજકોટથી, પછી અમદાવાદથી દીપાબેન પટેલ, પછી જામનગરથી મહેરુ નિશા શેખ, પછી રણજીતભાઈ મોરી બુધેલથી, વર્ષાબેન સોની મુંબઈથી, પછી હીરાબેન ગૌરી ભટ્ટ, પછી મુંબઈથી લતાબેન પટેલ, પછી સવિતાબેન ચાવડા વલભીપુરથી, પછી ગૌરાંગભાઈ પરમાર અમદાવાદથી, પછી વડોદરાથી મહેશભાઈ અને જસીબેન, પછી ચેતનાબેન ગીર સોમનાથથી, પછી વડોદરાથી ભાવનાબેન વાઘેલા, ઉષાબેન જામનગરથી જે હાલ અમેરિકા છે, પછી રેખાબેન શુક્લા. હવે આટલા નામ હતા, હજી બીજા નામ છે એ પાછા નેક્સ્ટ વિડીયોમાં લઈશું. અને આપણે કીધું હતું એમ આગળ કે ભાઈ કોઈ ક્વેશ્ચન આવશે તો આન્સર આપશું આપણે, પણ ક્વેશ્ચન એક બે ભેગા થવા દઈએ પછી આપણે કરીએ. એટલે તમારે કોઈને જો કાંઈ સવાલ હોય તો એ પૂછજો, એટલે પછી આપણે વિડીયોમાં એના આન્સર આપશું. તો હવે તમારે ખીચડી થઈ ગઈ છે ને? હા, કમ્પ્લીટ જ થઈ ગઈ. હા, તો તમે જાઓ અને હું આ થોડુંક ઓલા બે કુંડા ને આ બે કુંડા ભરી નાખું, ત્યાં આવવું પછી બરાબર. જો ભાઈ એકવાર તો ભરી નાખ્યા હતા, આ બીજી વાર. આ ટીટોડીના બચ્ચા લગભગ આપણે વાડીમાં 10 છે, એટલે બધા અહીંયા પાણી પીવા અહીંયા આવે છે, નાય અહીંયા છે, એટલે ખાલી થઈ જાય છે પાણી. અને બાકી ઉનાળો તાપ પડે એટલે બાષ્પીભવન થઈને પાણી થોડુંક વયું જાય. હવે ઓલા બે ભરી નાખીએ. અને આપણે જો કે ભાઈ કરણે કરી નાખી. અને કૈલાસબેનની કોમેન્ટ આવે છે કે ભાઈ બીલીપત્રના છોડ કવડાય છે બતાવજો. તો આ જો કટિંગ કરીએ એટલે હવે છોડ દેખાય છે બીલીપત્રના. આ બે અવડા થયા છે અને એક ઓલી બાજુ છે, એ પછી બતાવું તમને. આ કરણને આપણે કટિંગ નથી કરી કારણ કે આ એકલી છે ને આની હારે જે બે હતી એ આપણે ઓલપા ટ્રાન્સફર કરી લીધી છે, તો આને એકને રહેવા દીધી છે. આને પછી આ મોટી થાય એટલે કટિંગ કરી નાખશું પાછી. જો આ ત્રીજું બીલીપત્રનો છોડ છે. આ ઘરે હતો આપણે કુંડામાં, એટલે હવે આનો વિકાસ શરૂ થયો છે, એટલે આને થોડોક કટિંગ નીચેથી કરવું પડશે એટલે ગ્રોથ સરખો થઈ જાય. ખીચડી મૂકી અને આપણે અડધી કલાક જેવું થઈ ગયું છે. આપણે ઓલકા બેહવા વયા ગયા હતા, તો હવે જોઈ લેવી. જો ભાઈ ખીચડી તો બહુ મસ્ત થઈ ગઈ છે, બધું હેલું પડ્યું એટલે બહુ સાજી થઈ ગયું હોય એવું દેખાય છે. ના ના, એ તો ખવાઈ જાય એવું છે? હા, જો કેવી સરસ દેખાય છે. હજી બપોરે વાર ને હજી તો. હા, હજી વાર છે. એમને સસડવા દો પછી બેસી આપણે બપોરા કરવા. હા, તે ભલે એમને ભાઠે થોડી વાર પડી રહેતી મસ્ત. કેવો એ ખરખો રસ થઈ ગયો, જો દાણો દાણો કેવો સડી ગયો. પલાળેલી હોય ને એટલે આવી બહુ મસ્ત ચડી જાય. જો ભાઈ આપણે કંઈક આવું હોય છે વાડીની બર્થડે પાર્ટી. જો અમે આમ ઠેઠ ખેતરની વચ્ચે આપણે લીમડાના સીન જોવો છો ને તમે ઘણી વાર, ત્યાં સુધી બધું લઈને વયાવ્યા અને અહીંયા આજ આપણે જમાવટ કરવાની છે. જો ખીચડી તે જોવો તમે એકવાર.
કેવી મસ્ત છે જો. આવી આપણે કુકરમાં ન થાય બેનો જો. હવે જો ભાઈ આપણી મસાલા ખીચડી, પછી છાશ અને કેરી અને ડુંગળી છે. અને લીમડાના છૈયા નીચે બેઠા છે. હવે બપોરાની મજા માણીએ. મજા આવે છે ને દિત્યાબેન? દિત્યાબેનને કેરી મળી જાય એટલે બસ. કેમ દિત્યા, ખીચડી કેવી બની? એમ ખીચડી તો બહુ મસ્ત બની. એમ હાલો ભાઈ, આપણે હવે થોડોક તડકો લાગી ગયો, છાશ પી લઈ. હવે ખીચડી ટેસ્ટ કરીએ. ખીચડી ભાઈ બહુ મસ્ત બની છે. બધા મસાલામાં આપે છે અને જે શાકભાજી નાખ્યા આપણે બધા, એ બધાનો અવાજ અલગ અલગ આવે છે અને જમાવટ થઈ ગઈ છે. તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને હાઈપ આપવાનું ભૂલતા નહીં. હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. સીતારામ. આવજો સીતારામ. આવજો સીતારામ. આવજો સીતારામ.